મિત્રો જો તમને કાથીમાંથી બનેલું કડક ગાદલું એટલે કે હાર્ડ ગાદલું પસંદ હોય તો મિત્રો આ વિડીયો તમારા માટે છે, કારણ કે આ વિડીયોની અંદર આપણે રિવ્યુ કરવાના છીએ કર્લોન કંપનીના ક્લાસિક એસેન્શિયલ ગાદલાનો. જુઓ મિત્રો, આપણે અહીંયા ગાદલું રાખેલું છે. લુકમાં આ પ્રકારનું આખું ગાદલું છે. ગાદલામાં સૌથી ઉપર છે ને પોલાર ફ્લીસ ફેબ્રિક યુઝ કરેલું છે, તો લુકમાં ઘણું બધું લક્ઝરિયસ લાગે છે. અને આપણે પુશ કરીને જોઈએ તો આનો જે ફીલ છે ને કડક લાગે, હાર્ડનેસ વાળું ગાદલું છે આ રીતના. અને આ જે પોલાર ફ્લીસ ફેબ્રિક છે ને મિત્રો, તમને આમ બ્લેન્કેટ જેવો લુકમાં લાગશે, પરંતુ આ ઊનનું નથી. આમાં જોતા એમ લાગે કે ઊનમાંથી બનેલું છે, પણ પોલાર ફ્લીસ ફેબ્રિક છે, ઇઝી ડ્રાય થઈ જાય, એટલે જલ્દી સુકાઈ જાય. એની ઉપર પાણી કેવું પડે તો જલ્દી સુકાઈ જવાનું છે. પ્લસ બ્રીધેબલ હોય, એટલે એર સર્ક્યુલેશન ઇઝીલી થાય, એટલે ગરમીનો ઇસ્યુ ના આવે. અને આ જે સ્ટિચિંગ તમને દેખાય છે એની અંદર મેમરી ફોમ યુઝ કરેલું છે, તો બ્લડ સર્ક્યુલેશન સારી રીતના થાય. જોકે આમાં મેમરી ફોમ છે એ સાવ પાતળું લેયર છે, કેવા પૂરતું છે એમ કહી શકાય કે સૌથી ઉપર આ ટાઈપનું ફેબ્રિક છે. અને મેટ્રેસમાં સૌથી નીચે એન્ટી સ્કીડ સરફેસ છે. જો આ ટાઈપની સરફેસ હોય, અને એન્ટી સ્કીડ સરફેસ એટલા માટે કહેવામાં આવે, ગાદલાને તમે એક જગ્યાએ આ રીતના રાખી દીધું હોય તો મૂવમેન્ટ ના કરે, ગાદલું હલે ચલે નહીં સેટી ઉપર. એટલે આ ટાઈપની એન્ટી સ્કીડ સરફેસ ગાદલામાં નીચે આપેલ છે. હવે મિત્રો આપણે આનું ફોર્મ સ્ટ્રક્ચર જોઈએ કે અંદર ગાદલામાં આપેલું શું છે. આપણે આ ગાદલાને છે ને કોર્નર ઓલરેડી બ્રેક કરીને રાખ્યું છે, જેને કારણે તમને દેખાડી શકાય કે અંદર છે શું. જો અહીંયા આપણે આ છે ને ગાદલાને ખૂણામાંથી ફાડી નાખ્યું છે, જેથી કરીને આપણે જોઈ શકીએ કે અંદર આપેલું શું છે. સૌથી ઉપર મિત્રો આ જોઈને તો 1 ઇંચની રબરાઇઝ સ્ક્વેર છે. જો આ રબરાઇઝ સ્ક્વેર એટલે જો આ જો નારિયેલના જે છોતલા આવે ને આ એ જ હોય છે, રબર સાથે મિક્સ કરેલું હોય આની અંદર, એટલે રબરાઇઝ સ્ક્વેર આને કહેવાય. આ ટાઈપની ગાદલાના કમ્ફર્ટ લેયરમાં સૌથી ઉપર 1 ઇંચની આપેલી છે. એની નીચે મિત્રો જોઈને તો 2.5 ઇંચનું 2.5 ઇંચનું HR ફોર્મ આપેલું છે આ રીતનું. HR એટલે જમ્પિંગ વાળું, થોડુંક હાઈ રેઝિલિયન્સ ફોર્મ કહેવાય. રેઝિલિયન્સ પાવર એટલે જમ્પિંગ વધારે હોય નોર્મલ ફોર્મની કમ્પેરિઝનમાં. અને સૌથી નીચે મિત્રો આ જે તમને દેખાય છે આ 2.5 ઇંચની સ્ટ્રેટ કોયર પેડ આપેલું છે. જો 2.5 ઇંચનું છે સ્ટ્રેટ કોયર પેડ. જો આ પ્રકારનું હોય, તમે જો આ જુઓ અને આ જુઓ, તમને ફરક દેખાશે. આની અંદર જો તમને ફાઈબર એડ કરેલા હોય ને એવું દેખાય છે, જો વ્હાઇટ કલરનું, જ્યારે આની અંદર કંઈ એવું નથી દેખાતું છે. આ ફરક. હવે આ સ્ટ્રેટ કોયર પેડનો ફાયદો શું થાય? સામાન્ય જે કોયર આવે એની કમ્પેરિઝનમાં આ જે કોયર છે ને ઓલમોસ્ટ 40% જેટલું આનું વજન ઓછું. અને કોયર યુઝ શું કામ થાય ગાદલામાં? તો કે હાર્ડનેસ, કડક ફીલ આપવા માટે, સપોર્ટ આપવા માટે. તો આની અંદર હાર્ડનેસ સેમ રહેશે, એટલે કે હાર્ડ પણ છે અને વજનમાં ઓછી. આ કર્લોનની એક ટેકનોલોજી છે, સ્ટ્રેટ ટેકનોલોજી અને નામ આપેલું છે. તો આ એડવાન્સ કોયર બેઝમાં એટલે કે સપોર્ટ લેયરમાં ગાદલામાં યુઝ કરેલી છે. તો આ હતું મિત્રો કર્લોનના ક્લાસિક એસેન્શિયલ ગાદલાનું ફોર્મ સ્ટ્રક્ચર. હવે આની ઉપર સૂઈને ચેક કરીએ કે ગાદલાનો ફીલ કેવો છે અને કોને કોને આપણે ગાદલું રેકમેન્ડ કરી શકશે. મિત્રો ગાદલામાં જેવા બેસીએ ને એવું ગાદલાનો જે ફીલ છે એ તમને થોડોક કડક તો લાગવાનો જ છે. મીડિયમ ફોર્મ ગાદલું છે. જો તમારો વજન ઓછો હોય, માનો કે મારા જેવો વજન હોય 60-65 કિલોની આસપાસ, તો ગાદલું તમને કડક જ લાગવાનું છે. પરંતુ વજન તમારો 80 કિલોથી વધારે હોય તો મીડિયમ ફોર્મ લાગશે, એટલે કે કડક તો છે જ. આનો ફીલ હાર્ડનેસ વાળો તો છે જ. એટલે જો સાઈડ સ્લીપર તમે આ રીતના હોય અને તમારો વજન વધારે હોય તો તમને મજા આવશે. વજન ઓછો હોય તો સાઈડ સ્લીપર ને કડક ગાદલામાં એટલી મજા ના આવે જેટલી મીડિયમ સોફ્ટ અથવા સોફ્ટમાં મજા આવે. હું જોઈ તો આનો ફીલ બેસ્ટ છે એવા લોકો માટે જેને કમર દર્દનો ઇસ્યુ છે, કમરના દુખાવા હોય, એના માટે આ ગાદલું બેસ્ટ રહેવાનું છે. લોઅર બેક પેઇન માટે બેસ્ટ રહેવાનું છે. અને જેનો વજન વધારે છે એવા લોકો માટે સારું રહેશે. જેને સપોર્ટિવ ગાદલું એટલે કે ફર્મનેસ વાળું જ ગાદલું પસંદ આવે છે. ઘણા લોકો એને કડક ગાદલું જ જોઈ, પોચા ગાદલામાં ઊંઘ ના આવે, તો એવા લોકો માટે પણ આ રેકમેન્ડેડ રહેશે. અને માસ્ટર રૂમ અને દાદા દાદીનો એટલે કે પેરેન્ટ્સ રૂમ, આ બંને રૂમ માટે આ ગાદલું રેકમેન્ડેડ છે. પરંતુ બાળકો માટે આ ગાદલું એટલું બધું હું રેકમેન્ડ નહીં કરું, કારણ કે બાળકોને આટલા બધા ફર્મનેસની, આટલા હાર્ડનેસની જરૂર જ નથી. એના માટે મીડિયમ સોફ્ટ અથવા સોફ્ટ ગાદલું સારું રહે. તો બાળકો માટે નથી. માસ્ટર રૂમ, પેરેન્ટ્સ રૂમ બેસ્ટ રહેવાનું છે. તમારો વજન વધારે છે, તમને બેક પેઇનનો ઇસ્યુ છે, તો તમે આ ગાદલું આરામથી યુઝ કરી શકશો અને તમારા માટે કમ્ફર્ટેબલ રહેવાનું છે. મિત્રો આ ગાદલાની અંદર કંપની ACD ટેકનોલોજી યુઝ કરે, એટલે કે એડવાન્સ સેન્ટર ડેન્સિફિકેશન, જેને કારણે ગાદલું છે ભવિષ્યમાં સેગ ના થાય, સેગિંગ થવાનો ઇસ્યુ ના આવે. આ ટાઈપની ટેકનોલોજી આમાં યુઝ કરેલી છે. પ્લસ કોઈ બેક્ટેરિયા, ફંગસ આવું બધું થતું નથી. અને આની કિંમત જોઈ તો વેલ્યુ ફોર મની છે, કારણ કે મેં આની કિંમત જોઈ તો મને આઈડિયા આવ્યો ઘણું સસ્તું ગાદલું. 6x5 ફૂટની સાઇઝમાં તમે ગાદલું જોતા હોય 5 ઇંચ જાડું, તો આની કિંમત 16,600 રૂપિયાની આસપાસ આની MRP છે. અને આમાં ડિસ્કાઉન્ટ પણ મળતું હોય છે. અને 6 ઇંચમાંય મળે છે, એમાં મારા ખ્યાલથી 20,600 રૂપિયાની આસપાસ MRP છે આની.
અને કરલોન કંપની આની અંદર 5 વર્ષની વોરંટી આપે છે. તો પીસ ઓફ માઇન્ડ રહેવાનું 5 વર્ષ માટે. અને તમને કંઈ કન્ફ્યુઝન હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. પ્લસ એક નંબર પણ હું વિડીયોના ઇન્ફોર્મેશનમાં આપી દઉં છું, તમે ડાયરેક્ટ કોલમાં વાત પણ કરી શકશો.